ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં કીમ નદીના પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું। મંત્રીએ પાંજરોલી, ઓભા, આસરમા અને બાલોતા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી નુકસાન અંગે માહિતી મેળવી હતી। તેમણે અધિકારીઓને તાત્કાલિક નુકસાનનું સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય આપવા સૂચના આપી છે। મંત્રીએ ગેરકાયદેસર તળાવો અને દબાણોના કારણે પાણીના નિકાલમાં થયેલી સમસ્યાઓ અંગે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા। હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, રાહત અને સહાયની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે। બંધ થઈ હતી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને સાથે સાથે દરેક તલાટીશ્રીઓ, શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે। સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે।